નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી હવે એના અંતિમ પડાવમાં પહોંચી ગઈ છે અને જે કચ્છ સ્પેશિયલ ભરતીમાં ભાષાઓનો જે તબક્કો બીજો હતો એ આજે ફક્ત એક જ દિવસ માટેનો હતો, એટલે કે 1 નવેમ્બરનો. તો આજે જિલ્લા પસંદગી કચ્છની પૂર્ણ થઈ છે ભાષાઓની, અને હવે જે ફાઇનલ સ્ટેટસ જે રહ્યું એ દરેક ભાષાનું હવે શું રહ્યું છે, કેટલી સીટો ભરાઈ, અને જે પણ ફાઇનલ અપડેટ જે છે એ વિડીયોમાં હું તમને આપીશ. અને પછી સામાન્ય ભરતી ગણિત વિજ્ઞાનના ઉમેદવારો જે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એમનો જે પ્રથમ રાઉન્ડ જાહેર થઈ ગયો છે એની થોડી ચર્ચા કરીશું. વાત કરી લઈએ પહેલાં ગુજરાતી વિષયની. તો ગુજરાતી વિષયની જે ફાઇનલ અપડેટ જે છે એ તમે જુઓ કે ભાઈ 65 જગ્યાઓ ઓપનની હતી એ ભરાઈ ગઈ, એસસીમાં 11 જગ્યાઓ હતી એ ભરાઈ ગઈ, એસટીમાં ખાલી 3 જગ્યાઓ બાકી રહી છે પીએસ કેટેગરીની, અને એસસીબીસીની પૂર્ણ જગ્યાઓ ભરાઈ ગઈ અને ઈડબ્લ્યુએસની પણ પૂર્ણ જગ્યાઓ ભરાઈ ગઈ 38 અને 14 અનુક્રમે. અને જો તમે 139માંથી 136 જગ્યાઓ ભરાઈ, 3 જગ્યાઓ જે છે એ બાકી રહી ગઈ પીએચના કારણે. પછી આપણે વાત કરીએ હિન્દી વિષયમાં. તો જે ગુજરાતી વિષયમાં તો ફક્ત જે એસટી કેટેગરી માટે જ રાઉન્ડ આવેલો હતો, એટલે જે 11 જગ્યાઓ હતી એની જગ્યાએ જે છે 3 જગ્યાઓ એ બાકી રહી છે. હિન્દી વિષયમાં તો પણ ઓપન કેટેગરી અને 2-3 કેટેગરી માટે રાઉન્ડ આવેલો હતો. ઓપનમાં જે 33 જગ્યાઓ બાકી હતી એ બધી ભરાઈ ગઈ હતી આજે, એટલે ઓપનમાં 66માંથી 66 ભરાઈ ગઈ, એસસીમાં પણ 10માંથી 10 ભરાઈ ગઈ, એસટીમાં 11માંથી 6 જગ્યાઓ ભરાઈ અને 5 જગ્યાઓ બાકી રહી જે પીએસ કેટેગરીની છે હિન્દી વિષયમાં હતી. એસસીબીસીમાં 38માંથી 38 પૂરેપૂરી ભરાઈ ગઈ અને ઈડબ્લ્યુએસમાં પણ 14માંથી 14 ભરાઈ ગઈ. કુલ 139 જગ્યાઓમાંથી હિન્દીમાં 134 જગ્યાઓ ભરાઈ, 5 જગ્યાઓ જે છે એ બાકી રહી ગઈ પીએચના કારણે. અંગ્રેજી વિષયની વાત કરીએ તો અંગ્રેજી વિષયમાં પણ ઓપનની પૂરેપૂરી જગ્યાઓ ભરાઈ ગઈ. એસસીની 10 હતી એ જગ્યા ભરાઈ ગઈ, એસટીની 11 બાકી હતી એમાંથી 9 જગ્યાઓ જે ભરાઈ ગઈ, 2 જગ્યાઓ પીએચની બાકી રહી છે. એવી રીતે એસસીબીસીમાં પણ 38 ભરાઈ ગઈ. ઈડબ્લ્યુએસમાં જે જગ્યાઓ હતી કુલ 13, એમાંથી 2 પીએચની હતી એટલે 11 જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ. ટોટલ 138 અંગ્રેજી વિષયની જગ્યા હતી એમાંથી 134 જગ્યાઓ ભરાઈ ગઈ, 4 જગ્યાઓ જે છે એ બાકી રહી છે. સંસ્કૃત વિષયની વાત કરીએ તો સંસ્કૃત વિષયમાં તો એનું જે સ્ટેટસ હતું એ 11 જે એસટીની બાકી હતી એમાંથી આજે 8 જગ્યાઓ ભરાઈ અને 3 જગ્યાઓ પીએચની હતી એટલે 1 બાકી રહી છે. એટલે જોઈ શકો છો તમે કે ઓપનમાં 66માંથી 66 ભરાઈ ગઈ, એસસીમાં 10 ભરાઈ ગઈ, એસટીમાં 3 બાકી રહી, એસસીબીસીમાં 38 ભરાઈ ગઈ અને ઈડબ્લ્યુએસમાં 14 ભરાઈ ગઈ. ટોટલ 138માંથી 135 જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ અને બાકી કેટલી રહી કે 3 જગ્યાઓ બાકી રહી. તો આ થયું 4 ભાષાઓનું સ્ટેટસ જે કચ્છ સ્પેશિયલમાં જે છે. તો આ સાથે જ ભાષાઓનો રાઉન્ડ પણ જે છે કચ્છ માટેનો એ પણ અહીંયા પૂર્ણ થાય છે. સામાન્યનો કચ્છનો બંને રાઉન્ડ પૂર્ણ થઈ ગયો. સામાન્યમાં તો સ્થળ પસંદગી પણ આપી દીધી છે. તો હવે વાત છે સ્થળ પસંદગીની. તો સામાજિક વિજ્ઞાન અને ભાષાના વિષયમાં જે કચ્છ સ્પેશિયલ છે એની સ્થળ પસંદગી જે છે એ હવે નજીકના દિવસમાં એટલે કે 2-3 દિવસમાં એનાઉન્સ થઈ જશે અને લગભગ 10 તારીખ આસપાસ જે છે એ તમે લોકો શાળામાં હાજર થઈ જશો. એ આપણે અગાઉના વિડીયોમાં પણ તમને વાત કરી હતી. હવે ખાસ આપણે વાત કરીએ આ વિડીયોમાં ગણિત વિજ્ઞાનવાળા મિત્રોની. તો ગણિત વિજ્ઞાનવાળા મિત્રો જે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, ઘણા સમયથી પૂછી પણ રહ્યા હતા કે અમારું ક્યારે શરૂ થશે, તો ફાઇનલી એમના માટે અપડેટ જે છે એ જે લગભગ પરમ દિવસે જ આવી ગયેલી હતી, પણ આજે આપણા વિડીયોમાં એના પર ચર્ચા કરીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે ક્લિયરલી અહીંયા લખેલું છે ધોરણ 6 થી 8 ગણિત વિજ્ઞાન વિદ્યા સહાયક ભરતી 2024, એટલે કે 2024ની ભરતી છે. જોગાનું જોગ આજે જુઓ કે 2024માં 1 નવેમ્બરે વિદ્યા સહાયક ભરતીની વર્તમાનપત્રમાં પેપરમાં જાહેરાત આવી હતી અને અત્યારે 1 નવેમ્બર 2025 આવી ગઈ, પણ હજુ 6 થી 8ના વિદ્યા સહાયકો શાળામાં હાજર થઈ શક્યા નથી. હવે જોઈએ આપણે આની અંદર કે જે અટવાઈ રહ્યું હતું જેના માટે એનો ઉલ્લેખ અહીંયા કરેલો છે કે નામદાર વડી અદાલતમાં દાખલ થયેલ જે સ્પેશિયલ અને સંલગ્ન પિટિશનની વાત કરવામાં આવેલી છે. જ્ઞાન સહાયક કે ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ સાંભળવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગણિત વિજ્ઞાન વિષયની
સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી જે છે એ મૂકવામાં આવી છે. જે ફાઇનલ મેરિટ યાદી છે એ નવી મૂકવામાં આવેલી છે. તો કોઈએ જોયું ના હોય તો જોઈ લેજો. જે ફાઇનલ મેરિટ યાદી વેબસાઇટ ઉપર જઈને એ 30 તારીખે મૂકવામાં આવી હતી. અને જે કોલ લેટર જે છે આ હવે કોલ લેટર જે એ ક્યારે ડાઉનલોડ થશે તો 6 તારીખથી કોલ લેટર જે છે એ ડાઉનલોડ થવાના શરૂ થશે. અત્યારે ડાઉનલોડ નહીં થાય. 6/11થી તમારા પ્રથમ તબક્કાના જે કોલ લેટર જે છે એ ડાઉનલોડ થવાના શરૂ થશે. પછી લખ્યું છે કે આ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે ક્યારે બોલાવેલા છે તો તારીખ 10 થી 11 એટલે કે 2 દિવસ માટે આ તબક્કા માટે ગણિત વિજ્ઞાનના ઉમેદવારોને બોલાવેલા છે. અને બિન અનામત અહીંયા કટઓફ પણ આપેલું છે 74.6236. જો તમારું મેરિટ 74.6236 અથવા તો એનાથી વધુ હોય તો તમે કોલ લેટર જે છે જિલ્લા પસંદગી માટેનો એ ડાઉનલોડ કરી શકો છો. અને નીચે અહીંયા કેસનો ઉલ્લેખ કરેલો જ છે કે 23/7/25 અને 24/7/25ના રોજ જે મતલબ જે જિલ્લા પસંદગી કરેલી હતી 7મા મહિનામાં 23 અને 24 તારીખે એ જિલ્લા પસંદગી જે છે એ યથાવત રાખવામાં આવે છે. એટલે ખાસ જોઈ લેજો. એ જિલ્લા પસંદગીમાં જે ગયેલા મિત્રો હોય એમને ફરીથી કોલ લેટર નહીં આવે. બરાબર છે. એના પછીના જે મિત્રો જે રહ્યા એમને કોલ લેટર ડાઉનલોડ થશે. તમે જે જિલ્લો પસંદ કર્યો છે 2 દિવસમાં એ તમારો જિલ્લો નહીં બદલાય. એ તમારો જિલ્લા પસંદગી પત્ર જે છે એ સાચવીને રાખજો. એ તમારે ફરીથી ધક્કો ખાવાનો નથી. એટલે એ ખાસ જોઈ લેજો. કોલ લેટર પણ તમારો જે છે એ ડાઉનલોડ થશે નહીં. એટલે કે 2 દિવસનું જે 800 ઉમેદવારોને એ ટાઈમે બોલાવવામાં આવેલા હતા 2 દિવસમાં એનું યથાવત રહેશે. તમે તારીખ જુઓ કે 23/7 અને 24/7 એટલે કે 8, 9, 10 અને એટલે કે પૂરેપૂરા 3 મહિના જેવો સમય જે છે એ લઈ લીધો છે. અને ત્યારબાદ જે છે એ શરૂ થઈ રહ્યું છે. હવે જે છે આપણે આશા રાખીએ કે ગણિત વિજ્ઞાનના મિત્રોને કોઈ પણ બાધા એવી નડે નહીં. પણ છેલ્લું જે સ્ટેટસ હતું એ આપણે જોઈ લઈએ કે જ્યારે પણ એ બીજા દિવસની 24 તારીખની જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ત્યારે આપણી સામે શું આંકડા હતા એ તમને એકવાર હું બતાવી દઉં. તો અહીં તમે જોઈ શકો છો 24/7ના એન્ડમાં જે ઓપનની 747 જગ્યા હતી એમાંથી 404 જગ્યા ભરાઈ હતી. 343 જગ્યાઓ બાકી છે. એસસીની કુલ 89 જગ્યાઓ હતી એમાંથી 2 જગ્યા ભરાઈ ગઈ હતી અને 87 જગ્યાઓ બાકી હતી. એસટી કેટેગરીની 464માંથી 2 જગ્યાઓ ભરાઈ હતી. 462 જગ્યાઓ અવેલેબલ હતી. એસસીબીસી કેટેગરીમાં 270 જગ્યાઓમાંથી 51 જગ્યાઓ ભરાઈ હતી એટલે કે 219 જગ્યાઓ અવેલેબલ હતી. ઈડબ્લ્યુએસમાં 176 જગ્યામાંથી 41 જગ્યાઓ ભરાઈ છે એટલે કે 135 જગ્યાઓ અવેલેબલ છે. હા, ટોટલ તમે જુઓ તો 1746માંથી 500 જગ્યા ભરાઈ ગઈ હતી અને 1246 જગ્યાઓ જે છે એ ઉમેદવારો માટે અવેલેબલ છે. અને એ રાઉન્ડ જે છે શરૂ થશે ને એમાંથી ગણાશે. તો વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો. આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.